આજે રાજની વાત ખબર પડી કે અગર તમારે સિક્સર લેવું હોય તો કઈ રીતે લઈ શકો. કઈ મેં તમને લોકોને પૂછ્યું હતું કે રાઈડ પર ક્યાં જઈએ, ઈડર યા તો ભવનાથ, પણ એનું ઊંધું જ થયું. સવારે 6 વાગે ઘરેથી નીકળી અને હું પહોંચી ગઈ હતી ઓઢવ સર્કલ. અમારી સાથે 2 સિક્સર નવા હતા, તો એમણે વિચાર્યું કે ચલો ભગવાનના દર્શન કરવા જઈએ પહેલી રાઈડ પર. એટલે અમે લોકો જઈ રહ્યા હતા ડાકોર. પહેલા જ રસ્તામાં ફ્યુલ અપ કરાયું અને સૌથી મોંઘું એક્સપેન્સિવ બાઇક જોયું. જો આ તમને પિંક કલરનું દેખાતું હતું ને એ વાળું. આ એ કંઈ એક્સપેન્સિવ નથી. આજે તો રણછોડરાયજીએ એવું કીધું તમે ચા પીધા વગર જ મારા દર્શન કરવા આવો. અમે ક્યાંય હોલ્ડ જ ના લીધો બોલો, અને સીધા પહોંચી ગયા હતા ડાકોર. ત્યાં પછી અમે વિચાર્યું કે મંદિર આગળ તમને પાર્કિંગ મળી જશે, પણ ના મળ્યું. પછી તો પાર્કિંગ ગોતતા ગોતતા મારી હાલત બગડી ગઈ. આજે તો મારા બાઇકનો હોર્ન મારવાની જરૂર જ નથી પડતી, કારણ કે છે ને મારી આગળ પાછળ બની જગ્યાએ સિક્સર જ હતા. તો એ લોકો ખાલી આમ એકવાર આમ કરે તો બધા આગળ ખસી જાય. પ્રસાદ લીધો અને દર્શન કરવા માટે પહોંચી ગયા, અને ભીડ થોડીક હતી પણ સરસ એવા દર્શન તો થઈ ગયા અમને. તમને કરાવવાના ચક્કરમાં છે ને મને છે ને ત્યાં આવીને એક બેન વૈઢા કે આ શું તમે વિડીયો ઉતારવા આવ્યા છે, અહીંયા ફોન મૂકો. અને આ એ જગ્યા છે જ્યાં દ્વારકાધીશને તુલસીના ભારે તોલવામાં આવ્યા હતા. જો તમે ડાકોર ગયા હશો તો તમને ખબર જ હશે. નસીબ સારા હતા અમને તો ધજા ચડી રહી હતી ને, તો એના પણ અમને દર્શન થઈ ગયા. આજે મને પહેલી વાર ખબર પડી કે ત્યાં એક લક્ષ્મીજીનું મંદિર છે, અને જો આપણે એમને દર્શન ના કરીએ તો આપણને રણછોડાઈજીના દર્શન પણ ના પહોંચે. શું તમે કરેલા છે એના દર્શન? ડાકોર આવો ને ડાકોરના ગોટા ના ખાઓ એવું તો બને જ નહીં. અને ગોટું તો છે ને એકદમ મારા ગાલના સાઈઝનું બનાવ્યું હતું. જો અડધું ખાઈ લીધા પછી યાદ આવ્યું કે અરે વિડીયો ઉતારવાનો તો રહી જ ગયો. ભાઈ જો આ અસલી રાસ છે. અગર તમને પણ સિક્સર લેવું હોય ને તો કઈ રીતે લઈ શકો હવે ખબર પડી ને. આટલામાં સમજી જાજો ભાઈ, આગળ કંઈ કહેવાની જરૂરત નથી હવે મારે. પછી મસ્ત લીંબુ સોડા પી લીધી, અને ત્યાંથી નીકળવાના ટાઈમે પણ અમને ધજાના દર્શન થયા. બહુ જ મસ્ત મોટી એવી ધજા ચડી રહી હતી ભગવાને. ત્યાંથી રિટર્ન નીકળી ગયા અમદાવાદ આવવા માટે. અને રસ્તામાં મારો એક ફોટો જ નહોતો પડ્યો, એટલે અમે કીધું તમે લોકો પેટ્રોલ પુરાઈ દો, કારણ કે આ સુપર બાઇકવાળાને તો વારે વારે રહેવું જ પડે. અને મેં થોડાક ફોટા પડાવી લીધા. અને હવે ટાઈમ હતો ફાઇનલી બધાને બાય બાય કહેવાનો અને ઘરે જવાનો. તડકો એટલો તો ભાઈ વાત ના પૂછો, ને ઘરે આવીને તો મારો હુલિયો ચેન્જ થઈ ગયો હતો. પણ ગમે એ કહો, બાઇક રાઇડમાં જે મજા આવે ને એવી તો ક્યાંય જ નથી.